વેદોનો અધિકાર બધાને નહીં. જો અહીંયા અધિકારનો અર્થ હક એવો નહીં કરતા. અધિકારનો અર્થ છે યોગ્યતા. શ્રીમદ ભાગવતનો પણ પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. જેની જેવી યોગ્યતા, જેની જેવી પાત્રતા. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, ત્યાં સમજીને રહીએ ચૂપ. પહેલા પાત્રતા, ફર્સ્ટ યુ ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર, અંગ્રેજીમાં કહે છે. તો અધિકાર લીલા ત્યાં પાત્રતાની વાત છે, યોગ્યતાની વાત છે. તો વેદોમાં જેનો અધિકાર નથી, જેના ઉપનયન સંસ્કાર થયા છે, જેણે યજ્ઞોપવિત ધારણ કરી ત્રિકાલ સંધ્યા કરે છે, ગાયત્રી જપે છે, જેની બુદ્ધિ સૂક્ષ્મ થઈ છે, એ જ વેદોના તાત્પર્યને સમજી શકે, એ જ વેદ મંત્રોને બરાબર ભણી શકે, બોલી શકે. પણ વેદોનો અધિકાર બધાને ન હોય એનો મતલબ એમ નથી કે વેદોના અર્થને સમજવાનો અધિકાર બધાનો નથી. ના, વેદોનો અર્થ બધા સમજી શકે. એ રાંધતા બધાને ન આવડે, ખાતા હવને આવડે. તમને રાંધતા નથી આવડતું એટલે તમને જમવા નહીં મળે એવું ખરું? તો પુરુષો ભૂખ્યા જ રહે. એ વાત જુદી છે કે કોવિડના લોકડાઉનમાં ઘણા હીખી ગયા, પછી માથે આવ્યું એટલે ઘરે ને ઘરે હતા એટલે પછી બહેનોએ કામે લગાડ્યા, શીખો કાંઈક. એટલે એક જણો કહેતો હતો કે કોવિડના લોકડાઉનમાં એક વસ્તુ નવી જાણવા મળી. કે એવું શું? એ કે ઝાડુ કાઢતી વખતે આગળ વધવાનું હોય અને પોતું કરતી વખતે પાછળ જવાનું હોય. ઓહો હો હો, કેટલું મોટું જ્ઞાન લાગ્યું બોધિસત્વને કે ઝાડુ કાઢતી વખતે આગળ જવાનું હોય અને પોતું કરતી વખતે પાછળ જવાનું હોય. એવું તો એને પરમ જ્ઞાન લાગ્યું કોવિડના સમયે. પણ રાંધતા ન આવડે એને ખાવાનો અધિકાર નહીં એવું નથી. આપણે ત્યાં સંન્યાસ પરંપરામાં સંન્યાસીઓને અગ્નિને સ્પર્શ કરવાનું હોતો નથી, કારણ કે અગ્નિને એણે આત્મસાત કરી લીધો હોય છે, એના કપડાં જ અગ્નિના જેવા છે. પણ તેથી કરીને સંન્યાસી ભૂખ્યા રહે એવું નથી, એ ભિક્ષા લે. જે લોકો અગ્નિને સ્પર્શ કરે છે એવા ગૃહસ્થોને ત્યાં જઈ અને એ ભિક્ષા માગે. કોઈ સંન્યાસી ભૂખ્યા નથી રહેતા. તો વેદોનો અધિકાર બધાને નહીં. ધેટ ડઝ નોટ મીન કે વેદોના સંદેશને સાંભળવાનો કે સમજવાનો અધિકાર બધાને નથી. નહીં, એ અધિકાર બધાનો છે. એટલા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી અને ઇતિહાસ અને પુરાણની કથાઓ દ્વારા વેદોનો અર્થ સર્વજન સુલભ અને સર્વજન સુગમ બનાવ્યો. સુલભ પણ અને સુગમ પણ. એટલે વેદની પરંપરામાં તો પછી શૌનક જેવા ઋગ્વેદી એ હોય, પણ કથાની વાત આવે ત્યારે એ બધા હેઠે બેઠા હોય અને સૂત એને ઊંચે આસને બેસાડે. નહીં તો એ તો બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થયેલું સંતાન છે. અને સૂત પરંપરાના યા તો સારા કથાવાચકો થયા અથવા તો સારથીઓ થયા. અધિરથનો દીકરો, અધિરથ અને રાધાનો દીકરો કર્ણ તો સારથી થયા છે. યા તો મજાની વાત એ કે એમાં પાછું કૃષ્ણને સારથી થવામાં વાંધો નથી, એ અર્જુનના સારથી થાય. તો સારથીપણાના કામમાં કુશળ અને ભગવત કથા સંભળાવવામાં, એનું ગાયન કરવામાં કુશળ. સુત પુરાણી તો એને ઊંચે આસને બેસાડી અને આ બધા શૌનક ઋગ્વેદી છે, વૃદ્ધ કુલપતિ છે, એ સૌ નીચે બેઠા છે, પ્રશ્ન કરે છે, આશીર્વાદ આપે છે. સૂત જાનાસી ભદ્રંતે ભદ્રંતે, તમે અમને ભગવાનની મંગલમયી કથા સંભળાવો. તો સવારના પહેલા વેદ પરંપરા અનુસાર આ બધા ઋષિઓ ભેગા મળીને યજ્ઞ કરે અને એ યજ્ઞના અંગ રૂપે
અપરાહ્ન સમયમાં સુતજીના મુખે ભગવાનની કથા સાંભળે. અહીંયા યજ્ઞ મુખ્ય છે. આ લોકોના દીર્ઘ સત્રમાં નૈમિષારણ્યમાં યજ્ઞ મુખ્ય છે, કથા ગૌણ છે. ત્યાં જ્યારે શુકદેવજી કથા સંભળાવે છે રાજા પરીક્ષિતને, ત્યાં કથા જ પ્રધાન છે. પરીક્ષિતે બધું જ છોડ્યું છે. રાજ્ય સત્તા છોડી, પરિવાર છોડ્યો, અરે ખાવા પીવાનું છોડ્યું, માત્ર ને માત્ર ભગવત કથા, કથા પ્રધાન છે રાજા પરીક્ષિત માટે. કથાનું આયોજન કર્યું છે શું કામ? તો કે હોસ્પિટલ માટે ફંડ એકઠું કરવા માટે. સારું, એના દ્વારા સારા કામ થાય, ફંડ રેઝ થાય અને સારા કામ થાય, એમાં વાંધો નહીં. પણ ત્યાં કથા ગૌણ થઈ જાય છે. પછી પેલું ફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિ એ પ્રધાન થઈ જાય. તો ઘણે ઠેકાણે તો હોસ્પિટલ માટે બીજી રીતે કથાને વચ્ચે રોકીને રૂપિયા ભેગા કરવાની વાતો થવા માંડે. વક્તાને કહી દે, મારે જો થોડી વાર તમે કથાને વિરામ આપો અને પછી બધાને સન્માન કરવાના અને ઓલું કરવાનું. ત્યાં કથા ગૌણ થઈ જાય. રાજા પરીક્ષિતને અને શુકદેવને એને કથા પ્રધાન છે. કથા માટે કથા છે, બીજો કોઈ આશય નથી. તો પ્રાતઃ સમયમાં યજ્ઞ અને અપરાહ્ન સમયમાં કથા. તો કથા એ યજ્ઞનું અંગ છે. કોઈ પણ સત્કર્મ કરો એની સાથે સત્સંગને જોડો એ અનિવાર્ય છે. સત્સંગ વિના કોઈ પણ સત્કર્મ સાર્થક ન થાય. તમે તીર્થયાત્રા કરો તો પણ સાથે સત્સંગ કરો. તીર્થયાત્રા કરી આવ્યા અને સત્સંગ ન કર્યો તો તમે જાત્રા ન કરી આવ્યા, તમે ફરી આવ્યા. હરિદ્વાર ફરી આવ્યા, પણ હરિદ્વાર ગયા સાથે સાથે સત્સંગ કર્યો. મૈત્રેય ઋષિના આશ્રમમાં વિદુર તીર્થયાત્રા કરવા નીકળ્યા છે અને યાત્રા કરતા કરતા મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈને સત્સંગ કર્યો છે. ત્યાં ખરા અર્થમાં એ યાત્રા સાર્થક થઈ. તમે રાખો છો સત્યનારાયણની પૂજા ઘરે, પણ પછી 5 અધ્યાયની કથા સાંભળવાની, સત્સંગ થવો જોઈએ. દરેક સત્કર્મની સાથે સત્સંગને જોડ્યો. નૈમિષારણ્યમાં આ ઋષિઓ યજ્ઞ કરે છે અને એ યજ્ઞના અંગ રૂપે ભગવત કથા અપરાહ્ન સમયમાં સાંભળે છે શ્રી સુતજીના મુખે. તો પુરાણોની કથા કહેવામાં કુશળ સુત પૌરાણિક અથવા સુત પુરાણી. તો ઇતિહાસ અને પુરાણની કથાના માધ્યમથી વેદોનો અર્થ સર્વજન સુગમ, સમજવામાં સહેલો પડે એ રીતે, અને સર્વજન સુલભ. વેદ શીખવા માટે તમારે પાઠશાળામાં જવું પડે સાહેબ, અને એમને એમ વેદ શીખવાડવાનું ચાલુ ન કરી દે. એના ઉપનયન સંસ્કાર થયા છે, ચાલો બેટા ત્રિકાલ સંધ્યા કરો, ગાયત્રી જપો, પછી વેદાધ્યયન થાય. જ્યારે કથા હોય તો કોણ તમને પૂછે છે કે તમને જનોઈ તમે લીધી, તમે ગાયત્રી જપો છો, આજ પૂજા કરીને આવ્યા? અરે તમને એ કોઈ નથી પૂછતું કે નાઈને આવ્યા છો કે નહીં. ઘણાને બહુ ટાયર્ડ વાતી હોય તો ગામડામાં હજી એવા તમને દાખલા મળે કે અઠવાડિયાથી નાયા ના હોય. કોઈ વેદ પરંપરાને નિભાવી હોય તો એના કેટલાક નિયમો છે, પણ કથાની અંદર તમે આવો તો કોણ પૂછે છે તમને કે નાયા છો કે નહીં આજે? એવું નથી. આ સર્વજન સુલભ વસ્તુ છે. વેદ તમે શીખો ત્યારે ઝોલું ખાધું પૂછો આ છોકરાઓને શું થાય છે, ના ચાલે. અને કથામાં તો તમે વાહે બેઠા હોય ને સરખો મજાનો સોફો હોય ને રાતના હુવાણું ન હોય તો કથા તમને હાલરડા જેવી લાગે. એક જણો મને કે આમ તો એ કે મને આમ છે ને અનિદ્રાનો રોગ છે, હું રાતના ગોળી ખાવી પડે મારે, નહીં તો મને ઊંઘ ના આવે.
પણ આજે તમારી કથામાં હું 3 કલાક સૂતો, નિરાતે સૂતો. બહુ સરસ. વગર ગોળીએ ઊંઘ તને લાવી જાય. કથા કાંઈક તો આપે છે ને. અને કાંઈ વાંધો નહીં, કથામાં આવીને તું તારે ઊંઘજે. અહીંયા આવીને ઊંઘશો તો ક્યારેક કથાનું કોઈક સૂત્ર તમને એવા જગાડી દેશે કે પછી જીવનભર તમે સૂઈ નહીં શકો, તમે જાગતા રહેશો. અહીંયા આવીને શું એનો વાંધો નહીં. બુંદી ગાંઠિયા જે કંઈ હોય પ્રસાદ લો. કહેવાનો અર્થ અહીંયા કોઈ એવા નિયમના બંધન નથી. ભગવત કથા સર્વજન સુલભ છે અને સર્વજન સુગમ. અહીંયા કોઈ રોકતું નથી તમને. આવો અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસતા જાઓ. ભીડ વધે તો માંડવો વધારવાની જવાબદારી રાજુભાઈની, તમારે કોઈ ચિંતા નહીં. રાજુભાઈ તરત પછી બિપિનભાઈને છોકરાઓને હોપે કે ભાઈ કાંઈક કરજો ભાઈ, ભીડ વધતી જાય છે, આ ખોલવા માંડો, પડદા ખોલવા માંડો, પડદા ઓલા કરો, મંડપ વધારો. કાલથી જમવાનું પણ એ પ્રમાણે ધ્યાન રાખજો. ગઈકાલે આટલા હજાર હતા, આટલાનો વધારો થવાની સંભાવના છે. એ ચિંતા એ કરે. આપણે ખાલી આવવાનું, કથા સાંભળવાની, પ્રસાદ લેવાનો. આવડાએ તો પરીક્ષા આપવી પડે પછી, અને જો પરીક્ષામાં હરખે મારખે પાસ ન થયા તો એની ખબર લેવાય. અમારે સાંદીપનીમાં આવો તો તમને ખબર પડી જાય પરીક્ષા પછી કેવી રીતે પડે. મારે તમને કહેવું નથી, એટલા માટે નથી કહેવું કે જો ને આજે મારા છોકરાઓ આવીને મને વિજય વૈજયંતી અહીં વ્યાસપીઠને અર્પણ કરી. મને એ વાતનો આનંદ છે, ગૌરવ છે. ગોવિંદભાઈ, રાજ્ય સ્તરીય સ્પર્ધા યોજાય દર વર્ષે. સરકાર અને પાઠશાળાના અધ્યાપકો, એનું મંડળ, એ બધા ભેગા થઈ રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરે. અલગ અલગ જગ્યાએ યોજાય અને આખા ગુજરાતની બધી જ પાઠશાળાના વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરે. આ વખતે દ્વારકા ખાતે હતી. અને જેને સૌથી વધારે સુવર્ણચંદ્રક મેળવ્યા હોય, જ્યાંના વિદ્યાર્થીઓએ સૌથી વધારે રજત, મતલબ એના ટોટલના અંક છે, એની પદ્ધતિ છે, એમાં સૌથી વધારે અંક જેને મળ્યા હોય એને વિજય વૈજયંતી ટ્રોફી એને મળે. અને મને એ વાતનું ગૌરવ છે કે એ વિજય વૈજયંતી સતત 5મી વાર સાંદીપનીએ જાળવી રાખી. આમ તો બધી જ પાઠશાળાઓ મારી પાઠશાળા છે. બીજે ઠેકાણે કોઈ જીતે તોય અમારો જ વિજય છે, કારણ કે આખર સંસ્કૃતનો વિજય છે અને સંસ્કૃતિનો વિજય છે. એટલે અમારી ઘણી પાઠશાળાઓ, અમારે પૂજ્ય માધવપુરી સ્વામી પધાર્યા હતા અહીં પહેલે દિવસે. છારોડી કેટલી સરસ પાઠશાળા ચાલે. બ્રહ્મર્ષિ ધામ નડિયાદ કે પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીના આશીર્વાદથી ચાલી રહેલી સોલા ભાગવત વિદ્યાપીઠ, અને એ જ રીતે અંબાજીમાં, એ જ રીતે સુરતમાં ઘણી બધી પાઠશાળાઓ ચાલે છે. એ કોઈ પણ પાઠશાળાનો છોકરો એ સુવર્ણચંદ્રક કે કોઈ બીજી ટ્રોફી જીતે તો એમાં અમારે બધાએ તો રાજી થઈને બધાને આશીર્વાદ આપવાના હોય. પણ હવે સાંદીપનીવાળા ટ્રોફી સતત 5મી વાર લઈ આવ્યા અને વ્યાસપીઠને અર્પણ કરી, એટલે સ્વાભાવિક રીતે વિશેષ આનંદ અને વિશેષ ગૌરવ થાય. અમારા બધા આચાર્યોને એને આશીર્વાદ દેવાનું મન થાય. અને દેશ વિદેશના જેટલા બધા આ પ્રવૃત્તિ સાથે જોડાયા છે બધાને તે સ્વાભાવિકપણે રાજીપો થાય, ગૌરવ થાય. એટલે આને તો પરીક્ષા આપવી પડે છે ભણ્યા પછી. તમને કથાના છેલ્લે દિવસે કોઈ ઊભા રાખીને એમ કે નીકળો છો ક્યાં, આટલા દી બૂંદી ખાધી. આવા સરસ સોફા ઉપર બેસીને કથા તમને સાંભળવાની વ્યવસ્થા કરી આપી. એમને એમ નહીં જવાય, પરીક્ષા આપો. આવું કોઈ કહે છે? આવડા છોકરા ક્લાસ ચાલતો હોય, કક્ષા ચાલતી હોય તો વચ્ચેથી ઊભા થઈ ન જઈ શકે અને તમે વયા જાઓ તો તમને કોણ પૂછે છે? તમને કોણ રોકે? આ કેટલું સહેલું છે જુઓ તો ખરા. એટલા માટે પુરાણોની કથા દ્વારા વેદોનો અર્થ સર્વજન સુલભ. સુલભતા તો જુઓ તમે આની, અને સાથે સાથે સર્વજન સુગમ, નાનામાં નાનો માણસ પણ સમજી શકે એ રીતે. રામાયણ હોય, ભાગવત હોય કે બીજા પુરાણો, રામાયણ ઇતિહાસ છે, મહાભારત ઇતિહાસ છે. રામાયણની ટીવી સિરિયલ ચાલતી હતી, બધું છોડીને માણસ બધા કામ છોડીને બેસી જતા. રામાનંદ સાગરની જૂની સિરિયલ
આખા હિન્દુસ્તાનમાં કરફ્યુ જેવું વાતાવરણ થઈ જતું હતું. અને એ પછી આ લોકડાઉનમાં દૂરદર્શને વળી પાછી એકવાર ટેલિકાસ્ટ કરી, વળી પાછી એટલી જ જોવાણી. પછી મહાભારત એ ટીવી સિરિયલ આવી, અગેન આટલા જ રુચિપૂર્વક લોકોએ જોઈ. આ રામાયણ અને મહાભારત એ બે ઇતિહાસ, અને એ જ રીતે આ 18 પુરાણો, એ પુરાણના ઉપર પણ કેટલી હવે આ સિરિયલોનો તો હવે આમ જાણે જમાનો આવ્યો હોય એમ કંઈક ને કંઈક સિરિયલ, દેવો કે દેવ મહાદેવ, શિવ પુરાણ અને બીજા બધા ગ્રંથોને આધારે કેવું સરસ. લોકોને રુચિ છે, ધર્મનિષ્ઠ પ્રજા છે આ રાષ્ટ્રની. બધાય જોવે, બધા આનંદ લે, બધાય સમજી શકે, મનરંજન પણ થાય અને કંઈક શીખવા પણ મળે. બુદ્ધ વિશ્રામ સકલ જન રંજની, એટલા માટે તુલસીદાસજી કહે છે. પણ રામાયણ હોય, મહાભારત હોય, બધા છે તો વેદોનો જ સાર. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદો અને ઉપનિષદોના સારમાંથી આ ભાગવતી કથા નિષ્પન્ન થઈ છે. તો ખૂબ સુગમ અને ખૂબ સુલભ બનાવવામાં આવ્યો વેદોનો અર્થ આ કથાઓના માધ્યમથી. પોએટિકલી એન્ડ સ્ટોરિકલી વેદોનો અર્થ પ્રસ્તુત કરવામાં આવ્યો છે પુરાણો દ્વારા. તો વ્યાસજી એ પણ કાર્ય કર્યું. વેદોને વ્યવસ્થિત કર્યા અને પછી વેદ પરંપરાને ચલાવવાનું કામ, એ પછી ઇતિહાસ અને પુરાણોની રચના દ્વારા વેદોનો અર્થ બધાયને સમજવા મળે, એ અવસર સૌને પ્રાપ્ત થાય, એમાં કોઈ રોકટોક નહીં, આવી વ્યવસ્થા કરી વ્યાસજીએ. વ્યાસજી સતત સમાજની ચિંતા કરે છે અને સમાજના કલ્યાણનું ચિંતન કરે. વ્યાસજી અને નારદજી. નારદજી તમે જોજો, એક જગ્યાએ બેહી ન હકે, ઓલવેઝ બિઝી, સતત ફરતા રહે. અને ફરતા રહે એમાં જ્યાં એમને જ્યાં પ્રોબ્લેમ દેખાય ને એટલે કામે લાગી જાય, તરત ચિંતન કરવા માંડે. આપણે સત્યનારાયણની કથા કોણે કોણે સાંભળી? સત્યનારાયણની કથા કોણે કોણે શીરો ખાધો એમ નથી પૂછતો. શીરા ટાણે તો બધાય પોગી જાય. આખે આખી 5 અધ્યાયની સત્યનારાયણની કથા કેટલાય સાંભળી? બહેનોએ વધારે સાંભળી. ઓલા ગોરબાપા કથા કરતા હોય ને તો આવડા તો બધા બહાર બેઠા બેઠા બીડીયું પીતા હોય ગામડામાં. બીડી પીને ધગધગી ગઈ હોય ને જીભ, એની માથે પછી શીરો મૂકે, લ્યો લાવો ગોરદાદા. એક જગ્યાએ સત્યનારાયણની કથા ચાલતી હતી, કથા પૂરી થઈ તો એક જણો 5મા અધ્યાયની ટંકોરી વાગતી હતી ને, ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય, એમ કરીને ગોરબાપાએ જય બોલાવી. તઈ બરાબર પોગ્યો ને કે જય, લ્યો લાવો પ્રસાદ. ઉભા રહો, થાળ ધરવા દો, આરતી થવા દો. એ બધું થઈ ગયું ને પછી પેલો શીરાનું ટોપિયું લઈ પ્રસાદનું, અને કોને ખબર કેમ ઘરે તમે શીરો બનાવો એનો જે સ્વાદ ના આવે એવો સત્યનારાયણની કથાનો જે પ્રસાદ હોય એનો સ્વાદ જ કંઈક જુદો. એમાં કિસમિસ નાખી હોય ને બધી, ઠાકોરજી આરોગ્યા હોય એટલે પછી એનો સ્વાદ જ કંઈક જુદો. તો એ હાથમાં ટોપીઓ લઈને બહાર નીકળ્યો ને પછી ગોળની ભેલીએ જેમ મકોડા જામે એમ ચારે કોરથી બધા જામ્યા, લાવજો લાવજો લાવજો. તો આ બધાને એ ઘીવાળો શીરો આપતો જાય. એમાં આવડો 5મા અધ્યાયવાળો પહોંચ્યો, એ બધાને આમ કોણીઓ મારી આગળ જાતા જાતા લાવજો લાવજો. હવે આટલા બધા હાથ ધરાયા હોય, ઓલો બધાને એક એક થોડું 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 આપતો હોય. હવે આનો વારો આવ્યો ને એટલે એને પ્રસાદ તો હાથમાં આપ્યો, જમણા હાથમાં, પણ એ જોઈને પછી આમ થોડો નિરાશ થઈ ગયો. ખોપારી જેટલો, આમાં શું થાય? તો પછી એને એમ થયું કે હવે આટલા બધા લોકો છે, આ પ્રસાદ વેચવાવાળાને ક્યાં ખબર છે કે કોનો હાથ કયો છે? તો જમણો હાથ આમ પાછળ રાખ્યો અને પાછો ડાબો, લાવજો ભાઈ, એ ભાઈ પ્રસાદ લાવજો બાપા, પ્રસાદ લાવજો. તો વળી પાછો બધાને વેચતા 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 આનો વારો આવ્યો ને ત્યાં ટોપી આમ પ્રસાદ ખૂટી ગયો, અને જમણા હાથમાં પ્રસાદ હતો આમ વાહે કરીને ઊભો હતો ને, એક કૂતર્યું આવું ખાઈને વયું ગયું.
ઘીવાળો શીરો ખાય અને આમ જીભ ફેરવતું મજા આવી, મનમાં થેન્ક યુ કહીને વયો ગયો. પછી બહુ લોભ કરે તો બે બાજુથી રહે. પણ 5 અધ્યાયની કથા સાંભળવી એ જરૂરી છે. એની શરૂઆત ક્યાંથી થાય? કથા સાંભળજો અને હું બોલું ત્યારે તમે વચ્ચે પાછા હરે નમઃ બોલજો, તો કથાનું વાતાવરણ લાગે ને. એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયા પર્યટન વિવિધાન લોકાન મર્ત્યલોકમ ઉપાગત. એક વખતને વિશે જે કહેવાય છે તે પોતે દેવર્ષિ નારદ નીકળ્યા છે, પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે નીકળ્યા. પર્યટન વિવિધાન લોકાન મર્ત્યલોકમ ઉપાગત. વિવિધ લોકમાં ફરતા ફરતા આ પૃથ્વી લોક વિશે આવ્યા અને દેવર્ષિ નારદે ત્યાં શું જોયું છે ભક્તો? હા એમ. તતો દ્રષ્ટવા જનાન સર્વાન નાના ક્લેશ સમન્વિતાન. આ પૃથ્વી ઉપરના બધા લોકોને દેવર્ષિ નારદે દુઃખમાં જોયા. કોક પૈસા નહોતા એટલે રડતા હતા, કોક સંતાન નહોતું એટલે રડતા હતા, કોકનું સમાજમાં કંઈ માન નહોતું એટલે રડતા હતા. આવી રીતે બધા લોકોને દુઃખી જોઈને દેવર્ષિ નારદ વિચારે ચડ્યા. કેનોપાયેન ચૈતેષામ દુઃખનાશો ભવે ધ્રુવમ ઇતિ સંચિંત્ય મનસા વિષ્ણુલોકમ ગતસ્તદા. કઈ રીતે આ બધાનું દુઃખ દૂર થાય, આવો વિચાર કરી દેવર્ષિ નારદ વિષ્ણુલોકમાં પધાર્યા, ભગવાનની પાસે. એ આવી રીતે સત્યનારાયણની કથામાં જ્યાં જાઓ ત્યાં સાંભળજો, હરે નમઃ આવું બોલતા જાજો. કારણ કે કથામાં નિયમ છે, જય શબ્દ અને નમઃ શબ્દ થતો રહેવો જોઈએ. એમાં વક્તા જય શબ્દ કરે, શ્રોતાઓ મોટે ભાગે નમઃ, હરે નમઃ. પછી ગામડામાં જ કથા હાલતી હોય તો એક બાપા ગોર બાપા રામાયણની કથા સંભળાવતા કે રામને 2 માં. તો બધા કે હરે હરે. કોઈ પૂછ્યું નહીં કે 2 કેવી રીતે? પણ હરે હરે થતું હોય. પણ સારું, ભોળા ભાવથી માણસ જો હાવ સાચા રસ્તે હોય ને તો રામને ભલે 2 માં હોય કે 4 હોય, કાંઈ વાંધો નહીં. પછી કોને કેટલી માં એ એટલું મહત્વ નથી ધરાવતું કે ઇતિહાસ ખોટો છે વગેરે વગેરે. ભાવ સાચો છે તો સારું. એટલે તમે સત્યનારાયણની કથામાં સાંભળો છો કે દેવર્ષિ નારદ એ દરેક જગ્યાએ હોય, ફરતા હોય અને પાછા ખૂતા ન હોય, એક કોર બેઠા ન હોય. નારદસ્યા સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તૈઃ સહ. ફરતા હોય અને ફરતા ફરતા નારદને જ્યાં સમસ્યા દેખાય કે આ લોકો દુઃખી છે, આ સમાજ દુઃખી છે, અહીંયા તકલીફ છે, આના માટે કંઈક કરવું જોઈએ, તરત દેવર્ષિ નારદ ચિંતન કરવા માંડે. અને અરર બાપા જુઓ તો ખરા માણસ કેવું દુઃખી થાય. આમ કરીને ખાલી નિહાકો નાખીને બેઠા રહે એ નારદ નહીં. નારદજી એનું દુઃખ દૂર કરવામાં મચી પડે, તરત સક્રિય થાય. કેનોપાયેન ચૈતેષામ દુઃખનાશો ભવે ધ્રુવમ ઇતિ સંચિંત્ય મનસા. કે હાલો ભગવાન પાસે જઈએ અને ભગવાન કંઈક ઉપાય બતાવે. અને વૈકુંઠ લોકમાં ગયા નારદ અને ભગવાનને નમન કર્યા અને ભગવાનને કહ્યું કે પ્રભુ, પૃથ્વી ઉપરથી સીધો હાલ્યો આવું છું. બહુ દુઃખી માણસ, બહુ દુઃખી, પૃથ્વીની જનતા બહુ દુઃખી છે પ્રભુ. એને દુઃખ દૂર થાય ને એ બધા સુખી થાય એવો કોઈક ઉપાય બતાવો. અને તમે જુઓ તો ખરા નારદજી આપણું કેટલું ધ્યાન રાખે છે. પૃથ્વીના લોકોની, આ પૃથ્વીના માણસોની કેવી વકીલાત કરે છે નારદજી. ભગવાનને કે લોકોનું દુઃખ દૂર થાય એવો ઉપાય તો પ્રભુ બતાવજો, પણ લઘુ ઉપાય ન તદ્વદ, નનકુડો ઉપાય બતાવજો જે ઓછા સમયમાં ઓછા પૈસાથી થાય. કારણ કે તમે પ્રભુ એમ કહો કે રાજસુ યજ્ઞ કરવાનું કયો અથવા તો અશ્વમેધ યજ્ઞ કરવાનું કયો, બધા ક્યાં રાજા છે, બધાની પાસે ક્યાં પૈસા છે, અને હાથ દી હાલે એવો યજ્ઞ ક્યાં સમય છે લોકોની પાસે. તો લઘુ પાયે ન તદ્વદ, કેટલું ધ્યાન રાખે છે નારદજી. નનકુડો એવો ઉપાય
થોડા સમયમાં થઈ જાય, થોડા પૈસાથી થઈ જાય એવો. અને પછી ભગવાન વિષ્ણુ કહે છે સત્યનારાયણો વિષ્ણુ. બધાને કહો સત્યનારાયણનું વ્રત કરે એ વાંછિતાર્થ ફલપ્રદ, જે ઈચ્છો એવું ફળ આપનાર આ વ્રત છે. અને પછી ભગવાને એ નારદજીને કહ્યું બધું. અને પછી તમે સાંભળો છો ને કે શીરો બનાવવો, ભગવાન સત્યનારાયણને ભોગ લગાવવો, રવો ન મળે તો ઘઉંનો લોટ લેવો, સાકર ન મળે ગોળ લેવો. તમે જુઓ કેટલા ઓપ્શન આપ્યા, જેટલું બને એટલું સરળ. આમ ન હોય તો આમ, આમ ન હોય તો આમ. ભગવાન ભાવના ભૂખ્યા છે. લઘુ પાયે ન તત્વ. અને પછી દેવર્ષિ નારદ એ લઈને આવે છે. અને પછી સૌથી પહેલા આવેલા શરૂઆત તો કે બ્રાહ્મણથી કરી. કશ્ચિત કાશીપુરે રમ્યે હિ આસિદ વિપ્રોતિ નિર્ધના. સુંદર કાશી નગરીમાં એક અતિ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ક્ષુત્રુભ્યામ વ્યાકુલો ભૂતવા નિત્યમ બભ્રામ ભૂત. સત્યનારાયણની કથા વાંચ, મેં નાનપણમાં બહુ વાંચી છે એટલે આ બધા શ્લોકો યાદ છે. ક્ષુત્રુભ્યામ વ્યાકુલો ભૂતવા નિત્યમ બભ્રામ ભૂતલે. ભૂખ અને તરસથી વ્યાકુળ બની અને બ્રાહ્મણ પૃથ્વી ઉપર રોજ ભટકતો હતો. હવે એમાં હરે હરે કહેતી વખતે પ્રશ્ન થવો જોઈએ કે કાશીમાં રહેતો બ્રાહ્મણ અને એ ભૂખ્યો તરસ્યો અને પાછો નિત્યમ રોજ ભટકે, મળું આ કેમ મનાય? આજની તારીખે આ કળજુગમાં પણ કોઈ બ્રાહ્મણ આવે, અરે બ્રાહ્મણ શું, કોઈ પણ વ્યક્તિ આવે ને બાપા બેન ભૂખ લાગી છે, કંઈક રોટલો બટકું આપો, તો ઘરની કોઈ પણ અન્નપૂર્ણા એને ખવડાવે, એને ભૂખ્યો ન જવા દે. અને બ્રાહ્મણને તો પેલે અમારે ઘેર બ્રાહ્મણ ક્યાંથી, લોકો જમાડે. આ એ વખતે અને કાશી જેવી નગરી જ્યાં અન્નપૂર્ણા, બાબા વિશ્વનાથ અને એની બાજુમાં માં અન્નપૂર્ણાનું મંદિર, અન્નપૂર્ણા. કાશીમાં કોઈને ભૂખ્યા ન રહેવા દે. અને આ બ્રાહ્મણ એક દિવસ નહીં, નિત્યમ રોજ ભૂખ્યો અને તરસ્યો ભટકતો રહેતો હતો. ચાલો ભૂખ્યો, ન જમવા મળ્યું, હાલો માની લ્યો, પણ તરસ્યો ગંગા વહે છે ત્યાં. કાશી નગરીમાં ગંગા વહે છે, ત્યાં બ્રાહ્મણ તરસ્યો કેવી રીતે હોઈ શકે? હરે હરે કરતી વખતે આ પ્રશ્ન થવો જોઈએ. હું જ્યારે સત્યનારાયણની કથા કરતો ને શરૂઆતમાં, ત્યારે મને કોઈ પૂછે ને કે સત્યનારાયણની કથા કરવી તમે કેટલા લેશો, એ પહેલાં હું એને પૂછતો તમે મને કેટલા કલાક દેશો. અને પછી 5 અધ્યાયની કથા હું તેદી 3 કલાકમાં કરતો અને 1.5 કલાક નિરાતે પૂજા કરાવતો. એટલે 4.5 કલાક તમારી પાસે હોય તો મને બોલાવો. એવું ગાનપણ હતું. પછી ભગવાનને એમ થયું કે આને 3-3.5 કલાકનો શોખ છે, તો સત્યનારાયણની ભાગવતની કથા કરવા બેહાડો. એટલે ભગવાને પછી એવી ગોઠવણી કરી લીધી. પણ મને આ 5 અધ્યાયની કથામાં એટલો આનંદ આવતો ને હું એ રીતે વિચારતો, ભાઈ કેવી રીતે આ બ્રાહ્મણ, કાશીનો બ્રાહ્મણ, અને આમ કેવી રીતે ભટકી કે ભૂખ્યો ને તરસ્યો ને એક દિવસની વાત નહીં, રોજ. તો એ બતાવે છે કે બ્રાહ્મણની ભૂખ સામાન્ય નહોતી, એની તરસ સામાન્ય નહોતી. જ્યારે તમને ધનની ભૂખ હોય, જ્યારે તમને કીર્તિની તરસ લાગે, તો તમે એક કોર બેહી રહ્યો ન હાલે, તમારે ભટકતું રહેવું પડે, સવારના પોરમાં નીકળી જવું પડે, રાતના 11 વાગે ઠેઠ ઘેર આવીને રોટલા ભેગા થાવ, તમારે ક્યારેક અમેરિકા આંટો મારવો પડે, ક્યારેક તમારે બીજા દેશમાં આંટો મારવો પડે. નિત્યમ. એટલે પછી ભગવાનને દુઃખિતમ બ્રાહ્મણમ દ્રષ્ટવા, ભગવાન બ્રાહ્મણ પ્રિય. હજી બધા શ્લોકો યાદ છે. દુઃખિતમ બ્રાહ્મણમ દ્રષ્ટવા ભગવાન બ્રાહ્મણ પ્રિય. ભગવાન કેવા? તો કે બ્રાહ્મણ પ્રિય. એ આ દુઃખી બ્રાહ્મણને જોયા અને ભગવાનને દયા આવી
કે આવી રીતે ભટકે છે, ભૂખ્યો ને તરસ્યો, ભીખ માંગતો ફરે છે. વૃદ્ધ બ્રાહ્મણ રૂપસ્તમ પપ્રચ્છદ્વિજમાદરાથ. ત્યારે ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને પેલાની પાસે ગયા. વૃદ્ધ બ્રાહ્મણનું કેમ? ઓલા બ્રાહ્મણ, એક તો બ્રાહ્મણને બ્રાહ્મણ ઉપદેશ કરે, બીજાને પાસેથી ન સાંભળે. ઘણી વાર બ્રાહ્મણોને પોતાનું એ હોય, ન સાંભળે બીજાનું, એટલે બ્રાહ્મણનું રૂપ લીધું. અને એમાંય વૃદ્ધ બ્રાહ્મણનું, એના કરતાં થોડા ઉંમરમાં મોટા, તો સામેવાળો સાંભળે. વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને પછી ઓલાને મળ્યા, કાશીના એ બ્રાહ્મણને પૂછ્યું, પણ કેટલું સરસ, આદરાત, પપ્રચ્છદ દ્વિજમ આદરાત, આદરપૂર્વક. બ્રાહ્મણ થઈને ભટકે, તને શરમ નથી આવતી? બ્રાહ્મણનું ખોળિયું છે, મા બાપને લજવ્યા, વડીલગીરી તરતો તરત એવી રીતે કરવા માંડવી અને સામેવાળાને ઉતારી પાડવો, એમ નહીં. આદરપૂર્વક પૂછ્યું, વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને સ્વયં ભગવાન વિષ્ણુએ, હે ભૂદેવ, તમે કેમ આમ વ્યાકુળ થઈને ફરો છો? એટલે એણે પોતાની વાત કરી તો કે હો તમને જે જોતું હશે એ મળશે. સત્યનારાયણો વિષ્ણુ વાંછિતાર્થ ફલપ્રદ. અને પછી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું કહ્યું કે તમે સત્યનું વ્રત કરો, તમને બધું જ મળશે. અને બધી વિધિ બતાવીને પછી એ બ્રાહ્મણે, કાશીના એ બ્રાહ્મણે મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે આજ ભિક્ષામાં મને જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય એના દ્વારા હું સત્યનારાયણનું વ્રત કરીશ. અમારે એકવાર ગામમાં છે ને, અમારે ગામના ગોર, તો એણે ભાગવત સપ્તાહ રાખી. ગોર બાપાએ ભાગવત સપ્તાહ રાખી. ભાગવત સપ્તાહ કરવા જતા એણે ભાગવત સપ્તાહ રાખી પોતાના ઘેર, પોતે આયોજક. ગામના બધાને બોલાવ્યા અને પછી ગોર બાપાએ કીધું કે બધાએ સાથ સહયોગ આપવાનો છે બાપા, મારે પોતે ભાગવત કથા અમારા પરિવાર દ્વારા કરાવવાની. હા કે ગોરદાદા બિલકુલ બિલકુલ, બધાનો સાથ સહયોગ, તમે જે કહેજો એ બધી સેવા કરશું. તો આ ભાઈ મંડપનું કરશે ને ઓલા મંડપવાળાને ઓલાને બોલાવી દઈશું ને એને કમાવા નહીં દઈએ, ભાઈ તું સેવા કર, ખર્ચો થાય એ લઈ લેજે, આનું આમ કરી દઈશું, આનું આમ કરી દઈશું, તરત કમિટી રચણ. પછી ગોરબાપા બોલ્યા, પણ આપણે ગામ ધુમાડા બંધ કરવાનું છે રોજ. એટલે બધા કે ગોરદાદા એ રહેવા દે, તમે તારે કથા કરો, બધા આવશે પ્રેમથી, તમારે તમારા પરિવારના જે હોય ને એ બધાને જમાડો, જે બહેનો દીકરીઓ ફઈઓ ને બધાને બોલાવ્યા હોય એ બધા પૂરતું રાખો, ગામ આખાનું રહેવા દો. તો કે નહીં, મારે બહુ ઈચ્છા છે, આપણે ગામ ધુમાડા બંધ અને રોજ પાછું. પછી સરપંચ કે ગોરદાદા રહેવા દો, રોજ ગામ ધુમાડા બંધ, પણ તે ખર્ચો તો મારે મથે જવાનો છે કે ગોરનું કાંઈ થોડા એમને એમ ખાય કોઈ. એટલે પછી અંતે ખર્ચો ગોરદાદા પાછો અમારી માથે જ આવવાનો છે, એટલે એ રહેવા દો ને, તમે તારે કથા સાંભળાવો, બધા કથા સાંભળશે, આનંદ કરશું, બધા રોજ આવશું. તો આણે ભિક્ષા માગીને એમાંથી જે કંઈ આવે એમાંથી સત્યનારાયણની પૂજા કરવાની હતી. તો કથા એમ કહે છે કે તે દિવસે એ બ્રાહ્મણને ભિક્ષામાં જે કહેવાય છે તે પોતે 4 ગણું દ્રવ્ય પ્રાપ્ત થયું છે. મતલબ રોજ મળતું એના કરતાં ઘણું અધિક ધન પ્રાપ્ત થયું. અને એ વડે કરીને તે બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત કર્યું, કથા કરી. અને ભગવાન સત્યનારાયણની કૃપાથી એ બ્રાહ્મણની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ, ધન ધાન્યથી સમૃદ્ધિ એણે જીવનમાં ભોગવી. અને પછી ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ, જે કહેવાય છે તે પોતે આ લોકમાં સુખ ભોગવી બધા જ પ્રકારનું, અને અંતે એ ભગવાન સત્યનારાયણના લોકમાં ગયો છે. ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતકથાયામ પ્રથમોધ્યાય શ્રી સત્યનારાયણ ભગવાન. હવે ભાઈઓ બહેનો, બીજો અધ્યાય શરૂ થાય છે.
શરૂઆત બ્રાહ્મણથી કરી, કારણ કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. જો બ્રાહ્મણ સત્યને માર્ગે ચાલે તો બીજા બધાને પ્રેરણા થાય. અને એ પછી બીજી કઈ કથા આવે છે બ્રાહ્મણ સિવાય? બ્રાહ્મણ પછી કોની કથા આવે? સત્યનારાયણની કથામાં કઠિયારો. યસ, તરત કઠિયારો. બ્રાહ્મણ શુદ્ર બેયને સાંકળ્યા. એ પછી કોની કથા છે? સાધુ નામનો વાણિયો. બોલો, બ્રાહ્મણ અને કઠિયારાને એક જ અધ્યાયમાં પતાવ્યા, પણ સાધુ વાણિયાને માટે 2 અધ્યાય. મારા વેપારી ન્યાય આખા 2 અધ્યાય લઈ ગયા. બ્રાહ્મણ અને કઠિયારોને 1 અધ્યાયમાં સમજાવી દીધા, અને સાધુ વાણીઓ આખા 2 અધ્યાય ઉપાડી ગયો. 5માંથી 2 કેટલા ટકા થાય ભાઈ? 2 અધ્યાય લઈ. 2 અધ્યાયમાં સાધુ વાણિયાની કથા. 1 અધ્યાયમાં તો આ પેલું વિધિ કથન અંત બધું થયું, પછી 1 અધ્યાયમાં આ બ્રાહ્મણની કઠિયારાની એ વાત, 2 અધ્યાયમાં સાધુ વાણીઓ, અને પછી 5મા અધ્યાયમાં કોણ? ઉલ્કામુખ નામનો રાજા. એટલે સમજાણું, બ્રાહ્મણ કઠિયારો એટલે શુદ્ર, સાધુવાણીઓ એટલે વૈશ્ય, અને ઉલ્કામુખ રાજા ક્ષત્રિય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર 4 વર્ણને સાંકળી લીધા. શિક્ષક, રક્ષક, પોષક અને સેવક, સમાજના 4 વર્ગના લોકોને સેવક, સર્વિસ ટેક્સ, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 4 વર્ણને સાંકળી લીધા. ઘણા લોકો શું કહે ખબર? તમે બ્રાહ્મણ થઈને ખોટું બોલો એટલે તમારે બોલાય એમ નહીં. સત્યનારાયણનું વ્રત બધાને માટે છે, 4 વર્ણના લોકોને માટે છે. અને સત્યના માર્ગે ચાલશો એ જ મોટો ધર્મ છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ધર્મ ન દૂસર સત્ય સમાના. સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. અને શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ એટલા માટે સત્યમ પરમ ધીમહીથી થયો. ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહીથી. જો સત્ય નહીં રહે એને કારણે તે આટલી બધી હેરાનગતિ છે. એટલા માટે આટલા વકીલો, આટલા કોર્ટ કેસ, આટલા ભરાવા. કેમ? સત્ય નથી. માણસ બોલીને ફરી જાય.